સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સિટી બસ ટર્મિનલનું લોકાર્પણ કરાયું। આ પ્રસંગે સંઘવીએ કહ્યું કે ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે ટર્મિનલ ઊભું કરાયું છે। રેલવે સ્ટેશન પાસેના ટર્મિનલના કારણે ટ્રાફિક થતો હતો અને ટ્રેન પકડવામાં પણ લોકોને મોડું વહેલું થતું હતું, જે બાદ જિલ્લા પંચાયતની 5000 વાર જગ્યામાં બસ ટર્મિનલ વ્યવસ્થા કરાઈ છે અને સંયુક્ત ટીમ દ્વારા આ એક મહત્વનું પગલું છે। આગામી દિવસોમાં વ્યવસ્થાઓને વધુ સુદૃઢ બનાવવામાં આવશે તેવું પણ તેમણે ઉમેર્યું। જે રેલવે સ્ટેશનની બહાર સિટી બસો ઊભી રહેતી હતી તેના કારણે ત્યાં જે ટ્રાફિક જે વધતું હતું એ ટ્રાફિકના નિરાકરણ માટે જિલ્લા પંચાયતની આ જગ્યા જે આશરે 4500-5000 વાર જગ્યામાં હાલમાં આ નવું સિટી બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે, જેના માધ્યમથી રેલવે સ્ટેશનની બહાર આપણે જે રોડ જોયો છે, જે રોડ પર ખૂબ ટ્રાફિક થતું હતું, એ બધી જ બસો અહીંયા ટ્રાન્સફર કરવામાં આવી છે। એટલે રોડ હવેથી ખુલ્લો થશે અને બીજું બી ત્યાં અનેક ટેકનિકલ કામો ચાલી રહ્યા છે। ફરિયાદ માટે વૃદ્ધા કલાકો સુધી મદદની આશાએ બેઠા, પણ પોલીસને વ્યથા સાંભળવાનો સમય ન મળ્યો। વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશને વ્યથા કહેવા ગયેલા એક વૃદ્ધાને કડવો અનુભવ થયો। કલાકો સુધી મદદની આશાએ બેઠેલી વૃદ્ધાને મદદ ન મળતા વિલા મોઢે પાછા ફર્યા। વૃદ્ધ મહિલાને કલાકો સુધી બેસાડી રાખ્યા બાદમાં પોલીસે વ્યથા ન સાંભળી। વૃદ્ધ મહિલાની આંખોમાં આંસુ છતાં પોલીસ નિષ્ઠુર બની। પુત્ર અને પુત્રવધુએ માર માર્યાની ફરિયાદ લઈ વૃદ્ધા પહોંચ્યા હતા। પોલીસ સ્ટેશનમાં ઈજાગ્રસ્ત વૃદ્ધ મહિલાની ફરિયાદ પણ ન લેવામાં આવી। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, એક વૃદ્ધ મહિલા પોતાના પુત્ર અને પુત્રવધુના ત્રાસના કારણે કંટાળ્યા હતા, મદદની આશાએ પોલીસ સ્ટેશન પહોંચ્યા, પરંતુ તેમને શું મળ્યું? બિલકુલ દીજો, આપણે રાજ્યની વાત કરીએ તો એક તરફ રાજ્ય સરકાર જે છે તે વૃદ્ધોની દરકાર લેવાની સલાહ આપે છે અને તેના માટે નિયમો પણ બનાવ્યા છે, પરંતુ આજે પોલીસ છે તે રાજ્ય સરકારનું નાક કપાવવા બેઠી હોય તેમ લાગી રહ્યું છે। આ સંસ્કારી નગરીનો કિસ્સો છે એટલા માટે ચકચારી કહી શકાય કે એક વૃદ્ધ મહિલા છે, લાચાર છે, તેમની સરખી રીતે ચાલી શકાય ત્યાં પ્રકારની પરિસ્થિતિ નથી, તે સરખું બોલી પણ નથી શકતા। પારિવારિક કંકાસ હતો અને મદદની ગુહાર લઈને તે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ માંજલપુર પોલીસ સ્ટેશનનો જે નિષ્ઠુર સ્ટાફ છે તેમના દ્વારા આ વૃદ્ધાની વાતને સાંભળવામાં નથી આવી। બીજી વાત કરીએ તો લગભગ 4 થી 5 કલાક સુધી આ વૃદ્ધા જે છે તે મદદની આશા સાથે પોલીસ સ્ટેશનના પગથિયા પર બેસી રહી હતી। આખરે વૃદ્ધાની આંખોમાં આંસુ આવી ગયા હતા, પરંતુ ત્યાંથી પસાર થતા જે અધિકારીઓ છે કે કર્મચારીઓ છે પોલીસના, તેમના દ્વારા વૃદ્ધાની વાતને સાંભળવામાં નથી આવી, જેથી હતાશ થયેલી જે મહિલા જે છે તે જે પોલીસ સ્ટેશનથી વિલામૂલે પરત ફરી હતી અને વૃદ્ધા જે છે નિરાશ થઈને ચાલીને જતી હોય તેવા ટીવી સ્ક્રીન પર જોઈ શકાય છે કે વૃદ્ધાની કયા પ્રકારની પરિસ્થિતિ છે। ત્યારે પોલીસે ચોક્કસથી સેવા સુરક્ષા અને સલામતીનું જે સૂત્ર છે તેને અમલમાં મૂકવાની જરૂર છે, કારણ કે આ જે સંસ્કારી નગરીની ગરિમા છે તેને લાંછન લાગે તેવા પ્રકારની ઘટના જે છે તે કહી શકાય। આભાર હાર્દિક જાણકારી આપવા માટે। વલસાડના હરિયા ગામમાં પાણીની પાઇપલાઇનની કામગીરીને લઈને વિરોધ પ્રદર્શન કરાયું। પાઇપલાઇનની કામગીરીને લીધે રસ્તાના આડેધડ ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ રસ્તાના ખોદકામ માટે ગ્રામ પંચાયતની પરવાનગી પણ લેવામાં આવી ન હતી અને 35 વર્ષ પહેલા બનેલા પાકા રસ્તાને તોડી નાખવામાં આવ્યો હતો, જેના કારણે ગામ લોકોમાં રોષ ફેલાયો હતો। ઉપસરપંચ, સરપંચ સહિત ગામ લોકોએ સાથે મળી ટ્રેક્ટર અને જેસીબીની ચાવી લઈ કામગીરી અટકાવી દીધી હતી અને તાત્કાલિક તોડી નાખેલા રસ્તાને નવો બનાવવાની માંગ કરી હતી। સાબરકાંઠાના ઈડરમાં અબોલ પશુ પર એસિડ હુમલો જોવા મળી રહ્યો છે। ઈડરના રહેણાંક વિસ્તારમાં સામાજિક તત્વોનો આતંક યથાવત। નંદી પર એસિડ અટેકને લઈ જીવદયા પ્રેમીઓમાં રોષ। ભગીરથ જીવદયા ટીમ ઘટના સ્થળે પહોંચી અને નંદીની સારવાર કરવામાં આવી। નંદી પર અવારનવાર એસિડ અટેકના બનાવને પગલે સ્થાનિક તંત્ર મૌન જોવા મળી રહ્યું છે। અબોલ પશુ પર એસિડ નાખતા પશુને ગંભીર ઇજાઓ થઈ। જીવદયા પ્રેમીઓ દ્વારા પ્રાથમિક સારવાર બાદ પશુને પશુ દવાખાને ખસેડવામાં આવ્યું। મોરબીમાં તોડફોડ કરનારનો વિડીયો સામે આવ્યો। ઓફિસમાં તોડફોડ બાદ ચોંકાવનારું નિવેદન। રૂપિયાની લેતી દેતીમાં તોડફોડ કર્યાનું રટણ। તોડફોડ કરનારે વિડીયો વાયરલ કર્યો। સટ્ટાના ભાગીદાર અને બાયોડીઝલનું વેચાણ કરતો હોવાનું વિડીયોમાં રટણ। સેવા એજ સંપત્તિ સંસ્થાની ઓફિસમાં તોડફોડ કરી હતી।
વાત એમ છે કે મોરબીની સેવાએ જ સંપત્તિ સંસ્થાની ઓફિસમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હોવાની ઓફિસ તરફથી ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 3 લોકોના નામ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો હતો, પરંતુ પોલીસ તપાસ કરે તે પહેલા જ તોડફોડ કરનારે વિડીયો વાયરલ કર્યો અને ચોંકાવનારું નિવેદન આપ્યું. તોડફોડ કરનારે ખુદ કહ્યું, અમે સટ્ટાના ભાગીદાર હતા અને તેના નાણાં અને બાયોડીઝલનું વેચાણ કરતા હતા. તેના નાણાં બાકી હોવાથી તોડફોડ કરી છે. આ સાથે તેમણે દારૂ અંગે પણ ગોળ ગોળ રટણ કર્યું હતું. હાલ તો પોલીસ તપાસમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે. અજયભાઈ લોરિયા મારા ભાગીદાર હતા સટ્ટામાં, 50%ના મેચના સટ્ટામાં, અને અમે 3 જણા ભાગીદાર હતા. ત્રીજા વ્યક્તિનું નામ નથી આપવું. એ વ્યક્તિને આને 27 લાખ રૂપિયા નથી આપ્યા અને મને 14 લાખ રૂપિયા નથી આપ્યા. અને બીજું રહ્યું બાયોડીઝલ 2 નંબર સામખિયારી ડેલો રાખી અને 2 નંબરનો આપણે બાયોડીઝલ વેચતા, એનો પણ હું ભાગીદાર હતો. તમે એમાંય કાંઈ અમને